આજનું સેશન ખૂબ સરસ થયું. હવે અમારી લોકોએ એક્શનમાં શું કરવાનું છે? તમારે શું કરવાનું છે? એક્શનની વાત નથી કરવાની. તમારે સમજવાનું છે અને ત્યાંથી તમને એકદમ દેખાવા લાગશે કે ઘણી બધી યોગ્ય એક્શન છે જે તમે રોકીને બેઠા છો. કેટલીય યોગ્ય એક્શન. અમારું એમાં આટલું મતલબ ધર્મનો પ્રભાવ એટલો છે કે જે બરાબર નથી, પણ સાથે જેમ કે તમે જાણો છો મતલબ શું કહે છે તે આપણું મીડિયા તેમજ જે ધર્મ ચાલી રહ્યો છે એનો આપણી ઉપર બહુ પ્રભાવ પડે છે. સાચું ને? પણ પછી અમારે શું કરવું જોઈએ? મારો મતલબ આપણને ખબર છે કે જે ઠીક છે આ રસ્તો બરાબર નથી. આપણે વૈજ્ઞાનિક રીતે ચાલવું જોઈએ, ઠીક છે, પણ આપણે સમજીએ બરાબર છે, પણ હવે અમારે શું કરવું જોઈએ? બીજાને સમજાવો જેમ હું કરી રહ્યો છું. બધો ભ્રષ્ટાચાર દિમાગમાં જ શરૂ થાય છે ને, તો દિમાગમાં પણ એટલે આવ્યું કારણ કે એમના કાનમાં કોઈએ કંઈ નાખ્યું. લોકો કહે છે ને વાતો કરવાથી શું થશે? બધું કરપ્શન વાતોથી જ થયું છે. ફાલતુ વાતો લોકોના દિમાગમાં ભરી દેવામાં આવી છે. તો જ્યારે વાતોથી જ બધું કરપ્શન થયું છે, બધું કરપ્શન વિચારોના સ્તરે જ છે, તો તમારે તેમના વિચારો જ બરાબર કરવા પડશે. તમે એ ન પૂછો કે હું બીજું શું કરું. ખૂબ વાતો કરો, લોકોનું દિમાગ જ ભ્રષ્ટ છે. દિમાગ શુદ્ધ કરો, ખુલીને વાતો કરો. આ જ છે કામ. બધી જગ્યાએ વાતો કરો, જોર શોરથી વાતો કરો. જે પણ વેન્યુઝ અવેલેબલ હોય ત્યાં લોકોને પકડીને વાતો કરો. તમે વિચારોને બધું ખરાબ કેવી રીતે થયો? જે ખરાબી તમને બહાર પણ દેખાય છે તે ખરાબી અંદરથી શરૂ થઈ છે ને. અને અંદર કેવી રીતે શરૂ થઈ? દિમાગમાં કોઈ માન્યતા, અંધવિશ્વાસ, નકામી વાતો ભરી દીધી. એ દિમાગને જ તો સાફ કરવાનો છે. બીજું શું કરવાનું છે? સૌથી પહેલા આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કોઈ બિંદુ તો નથી હોતું ને કે પહોંચી જશો. એ પણ તો સતત ચાલતું રહે છે ને. તો સૌથી પહેલા એટલે શું? ખતમ થોડું થશે ક્યારે એ